નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે। હું છું પંકજ। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અટકળો। વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, અમિત શાહ નહીં લડે ચૂંટણી। અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં। ભગવાનના વાઘાથી લઈ શૃંગાર સુધીના કામગીરી પૂર્ણ। ઘરનું સપનું બનશે મોંઘું। 1 જુલાઈથી ફ્લેટમાં 4% સર્વિસ ટેક્સ હતો, જે વધીને 12% કરાયો। નોટબંધીનો નિર્ણય આર્થિક ઇતિહાસમાં સૌથી વધુ નુકસાન કરતો સાબિત। અમેરિકાના ટોચના મેગેઝિનનો દાવો। સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલા અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડવાના નથી। વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડવાના નથી। અમિત શાહ અત્યારે નારણપુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે। તેમજ લાંબા સમયથી તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવી અટકળો ચાલી રહી હતી, ત્યારે આ અટકળોની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે। જોકે ગુજરાતમાં ખાલી પડેલ 3 રાજ્યસભાના સાંસદોની બેઠક પરથી અમિત શાહ રાજ્યસભાની ચૂંટણી લડશે કે નહીં તે સંબંધિત પ્રશ્નોના જવાબમાં રૂપાણીએ મૌન સેવ્યું હતું। રૂપાણીના આ મૌનને સૂચક માનવામાં આવી રહ્યું છે અને અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડવાના નથી, ત્યારે તેઓ રાજ્યસભાની ચૂંટણી લડીને સાંસદ બને તેવી અટકળો પ્રબળ બની છે। સરકારના ત્રીજા વર્ગના કર્મચારી એમને દરેક વિભાગના એમને હવેથી 2 બેડરૂમ હોલ કિચન એ પ્રાપ્ત થશે, કારણ કે આપણે ત્યાં સંયુક્ત પરિવાર એક ભાવના છે। એમના પિતાજી, એમના છોકરાઓ, આ બધા લોકો કુટુંબમાં સાથે રહેતા હોય છે, માટે 2 બેડરૂમ એમને પણ મળે એ પ્રકારની પણ જાહેરાત આજે મેં કરી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। 25 જૂનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। ભગવાન માટેના વાઘાથી લઈને તેમના શૃંગાર તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં આગામી 25 જૂનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। ભગવાન માટેના વાઘાથી લઈને તેમના શૃંગારની તૈયારી કરવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરાજજી અત્યારે મામાના ઘરે સરસપુર છે, જે 24 જૂનના રોજ નિજ મંદિર પરત ફરશે। ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જ્યારે 25 જૂનના રોજ પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહેંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે। આ રથયાત્રાને લઈને અત્યારથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની કવાયત શરૂ કરાઈ છે। રથયાત્રાના 22 કિલોમીટર લાંબા રૂટ પર 1500 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, તેમજ ત્યારથી સમગ્ર માર્ગ પર ડ્રોન કેમેરાની મદદથી મેપિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેની સીધી કનેક્ટિવિટી પોલીસ કમિશનર કચેરી ખાતે રહેશે, જેના આધારે કચેરી પરથી પોલીસ કર્મચારીઓને સંબંધિત સૂચનાઓ આપવામાં આવશે। તેમજ રથયાત્રાને લઈને દરિયાપુર અને શાહપુર કામચલાઉ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે। પોલીસે રથયાત્રાને લઈને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે, તેમજ SRPની ટીમ દ્વારા કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। સમગ્ર કોટ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજીની આ 140મી ઐતિહાસિક રથયાત્રાનો પાવન ઉત્સવ છે। મંદિર દ્વારા પ્રતિવર્ષ થતી તમામ રથયાત્રાને લગતી સૌ તૈયારીઓ કરવામાં આવી છે। જે રીતે ઉપરણાની પ્રસાદ આપવામાં આવે છે, તો ઉપરણાની પ્રસાદી, મગની પ્રસાદી, ભગવાનના રથ રોગાન થઈ રહ્યા છે, ભગવાનના આભૂષણો, વસ્ત્રો, સૌ અલંકારો સૌ બની રહ્યા છે। અનેક રીતે રથયાત્રાને લગતી તમામ સૌ કાર્યવાહી મંદિર દ્વારા ચાલી રહી છે।
પોલીસ બંદોબસ્ત કઈ રીતનો બંદોબસ્ત ગોઠવવાની વાત એમની રીતે બી બહુ સુંદર સહયોગ મળ્યો છે મંદિરને. રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ અને સારી રીતે લોકો રથોત્સવ મનાવી શકે એ માટે કમિશનર સાહેબ દ્વારા અને સીપી સાહેબ દ્વારા પણ ખૂબ એવી મહેનત ને ખૂબ એમના પરિશ્રમ દ્વારા બંદોબસ્ત સારી રીતે ગોઠવવામાં આવશે. કોઈને કોઈ જાતની તકલીફ ના પડે એ રીતે સારી વ્યવસ્થા માટેની એમણે પણ ખૂબ તકેદારી રાખી છે. ભગવાન જગન્નાથ જે દર વર્ષે રાજાઓને ઘાટ સજીને નીકળતા હોય છે, આ વર્ષે ક્યાંક ગોવાળિયા સ્વરૂપમાં નજર આવે છે. દર્શન ગોવાળિયા સ્વરૂપમાં શું કહેશો? હા, એટલે આ ફેરીના એક વિશેષ શણગારમાં એક અમારા સેવકમાં દેસાઈ પરિવાર દ્વારા, રાજુભાઈ દ્વારા આ વસ્ત્રો બનાવ્યા છે રબારી સમાજ દ્વારા. એટલે આ ફેરીનો ગોવાળના વેશમાં ભગવાનના દર્શનનો રથયાત્રાનો એ દિવસે ભગવાનના શણગાર ધરાવવામાં આવશે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. ઘરનું સ્વપ્ન મોંઘું બનવા જઈ રહ્યું છે. 1 જુલાઈ બાદ તમે તૈયાર થયેલ કોઈ ફ્લેટ ખરીદશો તો પણ તમારે 12% GST ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. જો તમે ફ્લેટ નોંધાવેલ છે અને તેના માટે બિલ્ડરને હપ્તામાં નાણાં ચૂકવી રહ્યા છો તો તમારે 1 જુલાઈથી 12% GST ચૂકવવો પડશે. અત્યારે આમાં 4% જ સર્વિસ ટેક્સ લાગે છે, જે GSTના સ્વરૂપમાં 12% થઈ જશે. આ ઉપરાંત 1 જુલાઈ બાદ તમે તૈયાર થયેલ કોઈ ફ્લેટ ખરીદશો તો તેમાં પણ તમારે 12% GST ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. બિલ્ડરોનો દાવો છે કે GST બાદ લાગનારા 8%ના વધારાના ટેક્સને કારણે તેઓ અત્યારે ચૂકવેલ ટેક્સમાંથી ક્રેડિટ ક્લેમ કરી શકતા નથી. ખાસ કરીને એવા પ્રોજેક્ટ કે જે તૈયાર થઈ ચૂક્યા છે અથવા તૈયાર થવાની તૈયારીમાં છે, તેમાં ખરીદદારો કુલ નાણાંમાંથી 90%થી 95% નાણાં ચૂકવી ચૂક્યા છે. આવા કેસોમાં બાકી વધેલા નાણાં પર ભારે ભરકમ GSTનો બાકી રહેલ ભાર 5 કે 10% રકમ પર પડશે, જેના કારણે બિલ્ડરો પહેલાથી જ ખરીદદારોને બાકી રહેલ રકમ પર વધારે ટેક્સ ચૂકવવા માટેની નોટિસ આપી ચૂક્યા છે. આ સમગ્ર મામલાને ઉદાહરણ સાથે જોઈએ તો માની લઈએ કે એક ગ્રાહકે 1 કરોડની કિંમતમાં કોઈ ફ્લેટ ખરીદ્યો છે, જેમાંથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા 4% સર્વિસ ટેક્સ સાથે ચૂકવી દીધા છે. ત્યારે બાકી રહેલ 80 લાખ પર હવે 4%ની જગ્યાએ 12% ટેક્સ લાગશે. એટલે કે પહેલા 80 લાખ પર 4% ટેક્સ પેટે 3.2 લાખ રૂપિયા ચૂકવવાના થતા હતા, જે હવે GST લાગુ થયા બાદ 12% લેખે 9.6 લાખ રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે ફ્લેટ માટે ચૂકવવાના બાકી રહેલા નાણાં પર આટલો બોજો પડશે. આ ઉપરાંત 1 જુલાઈ બાદ કોઈ વ્યક્તિ જો ફ્લેટ ખરીદે છે તો તેણે 12% લેખે GST ચૂકવવો પડશે. એટલે કે 1 કરોડના ફ્લેટ પર 12 લાખ રૂપિયા GST ચૂકવવા તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આગામી 1 ઓગસ્ટથી કચરાને સૂકા અને ભીના એમ 2 પ્રકારના અલગ અલગ કરીને લઈ જવામાં આવશે. કેન્દ્ર સરકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2016ની ગાઈડલાઈન મુજબ શહેરીજનો દ્વારા ઉત્પન્ન થતા કચરાને સૂકો કચરો અને ભીનો કચરો એમ અલગ કરવાનો રહેશે. શહેરભરમાંથી ડોર ટુ ડમ્પની કામગીરી હેઠળ અત્યાર સુધી સૂકો અને ભીનો એમ બંને પ્રકારના કચરાને ભેગો જ કોન્ટ્રાક્ટરના વાહનમાં એકઠો કરી પીરાણાની ડમ્પ સાઇટમાં ઠાલવવામાં લઈ જવાય છે. જો કે હવે આગામી 1 ઓગસ્ટથી કચરાને સૂકા અને ભીના એમ 2 પ્રકારમાં અલગ અલગ કરીને લઈ જવામાં આવશે. કેન્દ્ર સરકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2016ની ગાઈડલાઈન મુજબ શહેરીજનો દ્વારા ઉત્પન્ન થતા કચરાને સૂકો કચરો અને ભીનો કચરો એમ અલગ કરવાનો રહેશે. આપણે ડોર ટુ ડોર કલેક્શનની સિસ્ટમ અમદાવાદમાં છે જ અને એ પ્રમાણે આપણે ડોર ટુ ડોરનું કલેક્શન કરીએ છીએ. પણ આ સિસ્ટમ વધારે સારી રીતે સ્ટ્રેન્થન થાય, વધારે સારી રીતે શહેરીજનોને આનો લાભ મળે એ હેતુથી આપણે હવે લગભગ 1000 જેટલા ડોર ટુ ડોર કલેક્શન વાહનો મૂકવાના છીએ. આવતા 2 મહિનામાં આખી સિસ્ટમ ચાલુ થઈ જશે. તબક્કાવાર સિસ્ટમ ચાલુ થઈ જાય. 1 ઓગસ્ટથી શરૂ થશે એટલે સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જશે. આ સિસ્ટમમાં આપણે દરેક ઘરેથી ભારત સરકારના 2016 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ પ્રમાણે સૂકો અને ભીનો કચરો આપણે અલગ લઈશું. હવે સૂકો કચરો એટલે શું ને ભીનો કચરો એટલે શું, ઘણા શહેરીજનોને અથવા તો ઘણા લોકોને એવી ખબર ના પડે કે આ ભીનો કચરો કયો ગણાય અને સૂકો કચરો કયો ગણાય. તો કાગળ છે, નોટબુક છે, પેકેજિંગ છે, હાર્ડબોર્ડ છે, પ્લાસ્ટિક છે, આ બધો સૂકો કચરો આવે. તો ઉપાડીને તેને પીરાણા ડમ્પ સાઇટમાં ઠાલવતી ડોર ટુ ડમ્પના જૂના કોન્ટ્રાક્ટરોનો
કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા તાજેતરમાં તંત્રે નવા ટેન્ડર બહાર પાડી નવા કોન્ટ્રાક્ટરો પસંદ કર્યા છે. 10 દિવસ પહેલા સૂકો કચરો અને ભીના કચરા માટેનું એક આખું સેમિનાર થયો અમારા ત્યાં, અને એ પ્રમાણે સૂકો અને ભીના કચરા માટે અલગ ડબલા પણ આપ્યા છે, અને એ ડબલામાં સૂકો અને ભીનો અલગ મૂકે શહેરીજનો અને અમને આપે એ પ્રમાણેના પ્રયત્નો ચાલુ છે. આમાં અમે જેટલો બને એટલો પ્રસાર કરીશું. આપનો પણ સહયોગ જોઈએ. ઇલેક્ટ્રોનિક માધ્યમ છે અથવા તો પ્રિન્ટ મીડિયા છે, એ પણ અમને સહયોગ કરે કે સૂકો અને ભીનો કચરો શહેરીજનો અમને અલગ આપે, અને શહેરમાં કચરાના ઢગલા ના થાય અને કોઈ જગ્યાએ આપણે કચરો નાખી ના દેવો પડે, એનો રીયુઝ થાય, એને આપણે એનર્જી બનાવી શકીએ અને ખાતર બનાવી શકીએ, એ માટે અમને સૂકો અને ભીનો અલગ આપવો જોઈએ છે. હવે પ્રથમ વખત કોમર્શિયલ એકમોથી પણ કચરો એકઠો કરાશે. નવા કોન્ટ્રાક્ટરોને અંદાજે 14.33 લાખ જેટલા રહેણાંકના મકાનો અને 4.59 લાખ કોમર્શિયલ એકમોમાંથી કચરો એકઠો કરવાનો હોવાથી સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી રહેણાંક અને મકાનો અને સાંજે 6 થી રાતના 9 સુધી કોમર્શિયલ એકમોથી કચરાનું એકત્રીકરણ કરવાનું રહેશે. પ્રથમ વખત ચાલી અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી કચરો એકઠો કરવા 25 જેટલી પેન્ડલ રિક્ષાઓ મુકાશે. અમદાવાદની અંદર અમે જ્યારે શરૂ કર્યું હતું ડોર ટુ ડોર 5 વર્ષ પહેલાં, ત્યારે લગભગ 10 લાખ એકમોમાં અમે આ કામ કરતા હતા, પણ હવે અમદાવાદમાં વધારો થયો છે. અમદાવાદમાં નવા વિસ્તારો પણ ઉમેરાયા છે, એટલે લગભગ 15 લાખ રેસિડેન્શિયલ હાઉસીસ આપણે કવર કરીશું. આમાં 15 લાખ ઘરોમાંથી ઘરેથી કચરો લેવામાં આવશે, અને 4,60,70,000 જેટલા કોમર્શિયલ એકમો પણ આ વખતે આપણે ઇન્ક્લુડ કર્યા, કે જે કોમર્શિયલ એકમોમાંથી કોમર્શિયલ બિલ્ડિંગો હોય અથવા તો દુકાનો હોય, એ ત્યાંથી કચરો નહોતા લેતા, એ કચરો હવે લેવાનો ચાલુ કરીશું. એટલે પદ્ધતિ પ્રમાણે આપણે જોઈશું તો 7 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં વાહનો ફરીને ઘેરથી કચરો લેશે. એટલે રહેણાંક એકમો જેટલા છે એ લગભગ 15 લાખ રહેણાંક એકમો છે, એ સવારે 7 થી 1 વાગ્યા સુધીમાં કવર કરી લઈશું. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે નવા કોન્ટ્રાક્ટરોને તેમની ડોર ટુ ડમ્પની કામગીરી માટેના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ વખતે જે તે વાહનમાં સૂકો અને ભીનો કચરો અલગ કરીને લઈ જવાશે. આ માટે જે તે વાહનમાં બંને બાજુ સૂકા અને ભીના કચરાના એકત્રીકરણની ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એક પબ્લિક લિમિટેડ કંપની છે, જે નેશનલ હાઉસિંગ બેંક સાથે હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન સાથે જોડાયેલી છે. અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે વિશાળ તકોને સંભવિત સોશિયલ ઇમ્પેક્ટને નજરમાં રાખી તથા માર્કેટમાં સર્જાયેલી ડિમાન્ડને લક્ષ્યમાં રાખીને કંપનીના મેનેજમેન્ટ દ્વારા બિઝનેસ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પ્રોફેશનલી સંચાલિત હાઉસિંગ ફાઇનાન્સ કંપની આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડ બિઝનેસનું આયોજન ધરાવે છે. આ લક્ષ્ય ટિયર 1, 2, 3 અને 4 માર્કેટ્સ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પોતાની ઉપસ્થિતિ સાથે અફોર્ડેબલ હાઉસિંગ કસ્ટમર સેગમેન્ટ્સમાં લોન આપીને પ્રાપ્ત કરવાની યોજનામાં છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપ મેનને કહ્યું હતું કે કંપની ટેકનોલોજી ઉપર ઊંડું લક્ષ્ય ધરાવે છે અને તે માને છે કે ટેકનોલોજી અને તેના ટેલેન્ટ પૂલ માર્કેટમાં એક નવા પરિવર્તન માટેના પરિબળો સાબિત થશે. एस्पिरेशन है कि हम आम आदमी को लोन दें, और जो आपका सवाल था कि बिजनेस लोन हम उन लोगों को देते हैं जिनके पास एक घर होगा और उनका बिजनेस अगर उनको बड़ा करना है, मान लीजिए एक छोटा दुकान है उनका और एक दुकान और लेनी है या कोई और काम करना है, तो उनको हम प्रॉपर्टी के अगेंस्ट लोन देते हैं. और उसमें फायदा क्या होता है, अगर किसी साहूकार से लोन लिया या किसी और छोटा बिजनेस लोन लिया तो वो 2-3 साल 4 साल में भरना पड़ता है और वो किस्त बहुत बड़ी हो जाती है. तो हम जो लोन देते हैं, घर के अगेंस्ट जो लोन देते हैं, उसमें 10 साल 8 साल 11 साल 12 साल में भर सकते हैं. तो वो एक एडवांटेज होता है कस्टमर को. और हम कस्टमर का बिजनेस समझ के, उसका जो एंड यूज है वो समझ के उस तरह का लोन देते हैं कि उसको सहूलियत हो कि उसका काम बढ़े. और अगर उसके फैमिली में 2-3 लोग हों जो कमाते हों तो उनका कंबाइंड इनकम ले लेते हैं, जो सब लोग नहीं करते. तो जिन आम आदमी को 70% जो आम आबादी है इंडिया में, उनको होम लोन नहीं मिलता. કંપની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ બોર્ડ ઓફ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન PH રવિકુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપ મેનન તથા પ્રોડક્ટ સ્ટ્રેટેજી, બિઝનેસ પરફોર્મન્સ એનાલિટિક્સના વડા સુજય પાટીલ કરી રહ્યા છે. કંપની પાન ઇન્ડિયા સુધી વિસ્તરણની યોજના ધરાવે છે અને તે ભારતમાં 8 રાજ્યોમાં પોતાના શાખાઓ ધરાવે છે.
કંપનીની 4 ફેબ્રુઆરી 2005ના રોજ કંપની એક્ટ 1956ની જોગવાઈઓ અનુસાર અસ્તિત્વમાં આવી છે. VHFC પ્રારંભિક રીતે સેલ્ફ એમ્પ્લોયડ સેગમેન્ટમાં डायरेक्ट हाउसिंग फाइनेंस માટે કાર્યરત હતી. मल्टीपल प्राइवेट इक्विटी फर्म की CEO हूँ और हम वास्तु कंपनी में इन्वेस्ट किए हुए हैं. उनके हम शेयर होल्डर हैं और हमारा काम ये है कि हम कंपनी में शेयर्स खरीदते हैं लेकिन मार्केट में नहीं खरीदते हैं, प्राइवेट कंपनीज में खरीद के उन कंपनियों को बढ़ाकर फैमिली में 2-3 आदमियों का इनकम को मिला के जितना लोन हम दे सकते हैं वो गिन के देना होता है. उस तरीके के कस्टमर्स को वास्तु लोन देगा जो जिसकी वजह से उनका जो लाइफ का इच्छा है घर बनाने का वो पूरा हो सकता है. ब्यूरो रिपोर्ट CN24 न्यूज़. અમેરિકાના એક ટોચના મેગેઝિનનો દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીનો નોટબંધીનો નિર્ણય તાજેતરના આર્થિક ઇતિહાસમાં દેશને સૌથી વધુ નુકસાન કરતો સાબિત થયો છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નોટબંધીનો નિર્ણય તાજેતરના આર્થિક ઇતિહાસમાં દેશને સૌથી નુકસાન પહોંચાડનારો એક્સપેરિમેન્ટ સાબિત થયો છે. નોટબંધીને લઈને ભારતની કેશ આધારિત ઇકોનોમીમાં એક પ્રકારની સ્થિરતા આવી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 8 નવેમ્બરે ₹500 અને 1000ની જૂની નોટો કાનૂની ચલણમાંથી નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો. મેગેઝિનના જણાવ્યા પ્રમાણે ડિમોનેટાઇઝેશન સૌથી વધુ નુકસાનકારક સાબિત થયું છે. મોદીની આર્થિક સિદ્ધિઓ યોગ્ય છે પરંતુ તેમના વિકાસ લાવનારા સુધારાઓએ લોકોને એક રીતે નિરાશ કર્યા છે. વાસ્તવમાં શક્ય એ છે કે શોર્ટ ટર્મ ગ્રોથની દ્રષ્ટિએ નોટબંધીનો નિર્ણય અયોગ્ય રહ્યો. ગત સપ્તાહે ભારતે 2017ના પ્રથમ ક્વાર્ટરના GDPના આંકડા જારી કર્યા છે જેના પર નોટબંધીની સૌથી વધુ અસર જોવા મળી છે. નોટબંધીનો સૌથી વધુ માર ગરીબ લોકો પર પડ્યો છે અને ભારતની કેશ આધારિત આર્થિક પ્રવૃત્તિઓમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટનાઓ ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. આવી રહ્યા છે જગતના નાથ. જય રણછોડના ગુંજશે નારા. ચારે કોર છવાઈ રહી છે ઉમંગની છોડ. રથ ઉપર સવાર થઈ આવશે આપણા આંગણે. જો રથયાત્રાની એક એક પળ CN24 ન્યૂઝ પર. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ભારતમાં મોદી સરકાર દ્વારા જોરશોરથી સ્વચ્છ ભારત અભિયાન અને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે હાઈવે પર શૌચાલયની સુવિધા હોવી જોઈએ તેવા પ્રવાસીઓનો તે મૌલિક અધિકાર છે તે ગણાવતા હાઈવે પર શૌચાલયની અપીલ કરી છે. ભારતમાં મોદી સરકાર દ્વારા જોરશોરથી સ્વચ્છ ભારત અભિયાન અને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે હાઈવે પર શૌચાલયની સુવિધા હોવી એ મુસાફરો કે પ્રવાસીઓનો મૌલિક અધિકાર છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્ષ 2016-17માં હિમાચલ પ્રદેશમાં લગભગ 2 લાખ વાહનો 84 લાખ જેટલા પ્રવાસીઓને લઈને આવે છે. આ ઉપરાંત નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર દૈનિક 5000થી વધુ બસો પસાર થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોના ધસારા હોવા છતાં હાઈવે પર શૌચાલયની કોઈ સુવિધા નથી, જેના કારણે પ્રવાસીઓએ જાહેરમાં શૌચ અથવા પેશાબ કરવા માટે જવું પડે છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર શૌચાલયની કોઈ સુવિધા ન હોવી ખરેખર ચિંતાનો વિષય છે. આ સુવિધાના અભાવે પ્રવાસીઓએ દિવસ અને રાત્રિ દરમિયાન ખુલ્લામાં શૌચ અને પેશાબ કરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે, જેનાથી એક બાજુ પર્યાવરણને નુકસાન પહોંચે છે તો બીજી બાજુ પ્રદૂષણ પણ ફેલાય છે. સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.
મહત્વનું છે કે સત્તાવાર રીતે ખુલ્લામાં શૌચ મુક્ત રાજ્યનો દરજ્જો મેળવનાર હિમાચલ પ્રદેશ ભારતનું બીજું રાજ્ય બની ગયું છે. જો કે વાસ્તવિક આંકડાઓ કંઈક અલગ તસવીર રજૂ કરી રહ્યા છે. ન્યાય મિત્ર દેવેન ખન્નાની રિપોર્ટ મુજબ રાજ્યમાં વર્ષ 2006-7 થી 2010-11 દરમિયાન 1 કરોડ શૌચાલય બન્યા છે, પરંતુ તેમાંથી મોટા ભાગના શૌચાલય બેકાર પડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સેન્ટ્રલ આઈબી દ્વારા અમદાવાદ શહેરમાં આતંકી હુમલા અંગે એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે શહેર પોલીસો સક્રિય બની છે અને પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધી છે. સેન્ટ્રલ આઈબી દ્વારા અમદાવાદ શહેરમાં આતંકી હુમલા અંગે એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે શહેર પોલીસ સક્રિય બની છે. શહેરમાં આગામી 18 થી 20 જૂન દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવની હાજરીમાં વિશ્વ કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારબાદ 25 જૂનના રોજ રથયાત્રા નીકળવાની છે, જેને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે તેવી આઈબીએ શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે અમદાવાદના લાલ દરવાજા, દિલ્હી દરવાજા અને સીજી રોડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગમાં ચેતક કમાન્ડો અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ જોડાઈ હતી. બીજી બાજુ અમદાવાદ ટ્રાફિક વિભાગે મેગા સર્ચ હાથ ધરીને વૈષ્ણોદેવી સર્કલ નજીકથી અમદાવાદમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. આવતીકાલથી બ્રિક્સ દેશના વિદેશ મંત્રીઓની બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં આતંકવાદનો મુખ્ય મુદ્દો બની રહે તેવી શક્યતા છે. આવતીકાલથી બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આતંકવાદનો મુદ્દો મુખ્ય બની રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત પણ બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત તરફથી આ બેઠકમાં વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ ભાગ લેવાના છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ભારત આ બેઠકના કુખ્યાત આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન દ્વારા ઉભા કરવામાં આવી રહેલા અવરોધનો મુદ્દો ઉઠાવી શકે છે. આ બેઠક પહેલા ચીને સ્પષ્ટતા કરી છે કે બેઠકમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આતંકવાદનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા થશે. ચીનના વિદેશ મંત્રીનું કહેવું છે કે બની શકે કે સભ્ય દેશોમાં આ મુદ્દે કેટલાક મતભેદ હોય. જોકે બેઠકમાં સાથે મળીને આ મતભેદો દૂર કરી સર્વસંમત રણનીતિ તૈયાર કરવા પ્રયત્ન કરાશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે જણાવ્યું હતું કે આતંકવાદને સમર્થન આપતા કોઈપણ પ્રયત્નોને અમે વિરોધ કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે આતંકવાદનો સામનો કરવા માટે અમારો સ્પષ્ટ દ્રષ્ટિકોણ છે. આતંકવાદ એ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે. આતંકવાદને ડામવા માટે વૈશ્વિક પ્રયત્નો જરૂરી છે, જે માટે આ બેઠકમાં ચર્ચા થશે. ભારત તરફથી વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ આ બેઠકમાં ભાગ લેવાના છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના ભારતના પ્રયત્નોમાં ચીને ઉભા કરેલ અવરોધનો મુદ્દો ઉઠાવી શકે છે. આ ઉપરાંત ચીન દ્વારા NSCમાં ભારતના સભ્યપદ પર અટકાવવા સહિતના મુદ્દાઓ પર પણ રજૂઆત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ચીનના એક શહેરમાં એક સ્કૂલના ગેટ પાસે થયેલા વિસ્ફોટમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 50 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચીનથી આવી રહેલા સમાચાર અનુસાર કિન્ડરગાર્ટન શહેરમાં સ્કૂલના ગેટ પાસે મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે. બીજી તરફ 50 થી વધારે લોકો ઘાયલ થયા છે, જેમાં શાળાના બાળકોનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટ સાંજે 4:50 થયો હતો. હજી સુધી તે પણ સ્પષ્ટ થઈ શકી નથી કે વિસ્ફોટ કઈ રીતે થયો. મળતી માહિતી અનુસાર જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બાળકોના માતા પિતા સ્કૂલના ગેટની બહાર ઊભા હતા. નજરે જોનારા લોકોના અનુસાર આ વિસ્ફોટ સાંજે 5 વાગે થયો છે. આ વિસ્ફોટ એક ફૂડ વેન્ડર પાસે થયો છે અને તેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ જણાવ્યું કે આ વિસ્ફોટ પૂર્વી ચીનના જિયાંગસુ પ્રાંતના ફેંગજિયાનમાં થયો છે. ચીનના આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારનો હુમલો થઈ ચૂક્યો છે, જોકે હજુ સુધી કોઈ સંગઠને આની જવાબદારી લીધી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બ્લેક મનીના શહેનશાહ મનાતા હસન અલીની CBIએ ફરી પૂછપરછ હાથ ધરી છે. હસન અલી પર કરોડો રૂપિયાનું કાળું નાણું વિદેશી બેંકોમાં જમા કરાવવાનો આરોપ છે. કાળા નાણાંના શહેનશાહ મનાતા હસન અલી CBIએ નવેસરથી પૂછપરછ શરૂ કરી છે. હસન અલી પર કરોડો રૂપિયાનું કાળું નાણું વિદેશી બેંકોમાં જમા કરવાનો અને તપાસ અધિકારીઓને જંગી લાંચ આપી તેમાંથી છટકી જવાનો આરોપ છે. આ મામલામાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર બંને તપાસ કરી રહ્યા છે.
કાળા નાણાંના બાદશાહ હસન અલી સીબીઆઈ તેમજ ઈડી દ્વારા ફરી પૂછપરછ હાથ ધરાઈ છે. હસન અલી પર 70,000 કરોડ આવકવેરો ચૂકવવાની નોટિસ તો ફટકારી છે, પરંતુ તેના વિદેશ ખાતાઓની હજુ સુધી યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી. હસન અલી વિરુદ્ધ સીબીઆઈએ માત્ર જાલી પાસપોર્ટનો કેસ દાખલ કર્યો છે અને આ કેસના આધારે સ્વિટ્ઝરલેન્ડ અને અન્ય દેશોને તેના ખાતાની સંપૂર્ણ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. પાછળથી એવું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે કે હસન અલી વિરુદ્ધ કંઈ જ મળ્યું નથી. 8 વર્ષની અંદર હસન અલી વિરુદ્ધ ઇન્કમટેક્સની બાકી નીકળતી 70,000 કરોડની રકમ ઘટાડીને 3,000 કરોડ કરી દેવામાં આવી છે. સીબીઆઈ પાસે હવે સ્વિટ્ઝરલેન્ડની યુએસબી બેંકના એ અધિકારીઓ અંગે વિસ્તૃત જાણકારી મળી છે, જેમણે ભારત આવી હસન અલીને ખાતા ખોલવા અને રૂપિયા 1 લાખ કરોડથી વધુ રકમ જમા કરવા મદદ કરી હતી. સાથે જ એ વાતનો પણ પર્દાફાશ થયો છે કે ઇન્કમટેક્સ વિભાગ, ઈડી અને સીબીઆઈના કયા અધિકારીઓએ લાંચ લઈ એ વખતે હસન અલીને બચાવવામાં મદદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આગામી 25 જૂનના રોજ ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નીકળશે. રથયાત્રાની સુરક્ષા અને તૈયારીઓ અંગે આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં આગામી 25 જૂનના રોજ ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નીકળશે. રથયાત્રાની સુરક્ષાને લઈને શહેર પોલીસ દ્વારા મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાની સુરક્ષા અને તૈયારીઓ અંગે આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ પ્રદીપસિંહે રથયાત્રાના રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું. અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાને લઈને લોકોમાં ઉત્સાહ છે. સાથે સાથે પોલીસે પણ રાજ્યના સૌથી મોટો બંદોબસ્ત અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રથયાત્રા અગાઉ આજે સવારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ કમિશનર AKC સહિત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં રથયાત્રાની સુરક્ષાને ખાસ કરીને રથની સુરક્ષા તેમજ રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અંગેની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રદીપસિંહ જાડેજા જગન્નાથ મંદિર ગયા હતા. જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ પર તેઓએ પોલીસ અધિકારીઓ સાથે રૂટ પર સુરક્ષા અંગેનું નિરીક્ષણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વિજય રથ પર સવાર ટીમ ઇન્ડિયા આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. વિજય રથ પર સવાર ટીમ ઇન્ડિયા આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ફોર્મ અને ઇતિહાસ બંને અત્યારે ભારતના પક્ષમાં છે. જોકે તેમ છતાં વિરાટ સેના પાકિસ્તાનને હળવાશથી લેવાના મૂડમાં નથી. ખાસ કરીને પાકિસ્તાનની ટીમમાં ઇજાગ્રસ્ત બોલર આમિરની આવતીકાલે મેચમાં વાપસી થઈ રહી છે, જેથી પાકિસ્તાનની બોલિંગ વધુ મજબૂત બનશે. આમિર ઉપરાંત પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી, જુનૈદ ખાન પણ અત્યારે શાનદાર ફોર્મમાં છે અને તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી ચૂક્યા છે. તે જોતા આવતીકાલે ફરી એકવાર પાકિસ્તાનના ઝડપી બોલરો સામે દુનિયાની સૌથી મજબૂત બેટિંગ લાઇનઅપ ટક્કર થશે. જોકે ભારતના બેટ્સમેનો પણ પોતાના પૂરા રંગમાં છે. ઓપનર રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે, જ્યારે શિખર ધવન પણ 1 સદી અને 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે, તો કેપ્ટન કોહલી પણ 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે. લોઅર ઓર્ડરના બેટ્સમેનોને હજી કોઈ વિશેષ તક મળી નથી, પરંતુ જે મેચમાં તક મળી તેમાં યુવરાજસિંહ અને ધોની 1-1 અડધી સદી ફટકારી ચૂક્યા છે. આમ ભારતની બેટિંગ લાઇનઅપ પણ ફોર્મમાં દેખાઈ રહેશે. ત્યારે આ બેટિંગ લાઇનઅપના દમ પર ભારત આવતીકાલની મેચ જીતવા માટે ફેવરેટ રહેશે. ભારતના બોલરો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની જોડી શરૂઆતની ઓવરોમાં હરીફ ટીમ પર દબાણ સર્જવા સક્ષમ છે, જ્યારે સ્પિનરો પણ પોતાનો રોલ યોગ્ય રીતે ભજવી રહ્યા છે. ત્યારે આવતીકાલે પાકિસ્તાન સામે મેચ રોમાંચક બની રહેશે તેવી દર્શકોને આશા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.